સાથે સરકારશ્રીની જે અન્ય યોજનાઓ છે એ અન્ય યોજનાઓનો લાભ પણ અમારો સ્ટાફ એમને એની માહિતી આપશે અને અન્ય યોજનાઓનો પણ લાભ આપ લઈ શકશો. બીજી અમારા મંત્રી સાહેબ માટે અમારે એક સારી વાત કરવી છે કે પ્રત્યેક તાલુકા દીઠ એક વ્યક્તિની નિમણૂક ટૂંક સમયમાં ગુજરાત ગ્રામ સહયોગી કલ્યાણ બોર્ડ માટે કરવામાં આવશે, જે આપના ઘરે ઘરે આવશે, આપને યોજનાઓની માહિતી આપશે, આપને ફોર્મ ભરવામાં મદદ કરશે. અને આ બોર્ડે તમામ યોજનાઓ ઓનલાઈન કરી દીધી છે, એટલે આપ પોતાના મોબાઈલથી પણ સન્માન પોર્ટલ પર જઈ અને યોજનાઓના ફોર્મ ભરી શકશો. પુનર્વસન યોજના બાદ અગર કોઈ એકદમ ગંભીર સ્થિતિએ પહોંચી જાય અને એની જિંદગી આપણે ન બચાવી શકીએ તો એના પરિવારને આપણે 4 લાખ રૂપિયા આપીએ છીએ. એટલે આ એક ખૂબ સરકારનું સરાહનીય પગલું છે અને આ બાબતે સંબંધિત તમામ અમારા ઉચ્ચ અધિકારીઓ, માનનીય મંત્રી સાહેબ, એ સૌનો હું આભાર માનું છું. અને આ યોજનાઓનો પ્રચાર આપ એકબીજાને પણ કરો, જે શ્રમિકો અહીં નથી આવ્યા એમને પણ જાણકારી આપો, એવી મારી વિનંતી છે. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોને નમસ્તે કહીને હું વિરમું છું. થેન્ક યુ.